નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દાંડી યાત્રાના ઐતિહાસિક દિવસ 12 માર્ચ 2025ના રોજ અમદાવાદથી નીકળેલી આ રાષ્ટ્રહિત પદયાત્રામાં 78 વ્યક્તિઓ જોડાયા હતા. આ પદયાત્રા હાથીજણ, રાસ્કા, કનીજ, મહેમદાવાદ, નડિયાદ થઈ તારીખ 16મી માર્ચે કરમસદ પહોંચી હતી, જ્યાં 3 દિવસ દરરોજ નગર યાત્રા, જનસંપર્ક સભા તેમજ જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો સંસ્થા દ્વારા કરવામાં આવ્યા હતા. અંગ્રેજોએ લગાવેલા મીઠાના કરની સામે ગાંધીજીએ અહિંસક દાંડીની લડત ઉપાડી હતી અને કર નાબૂદ કરાવી દેશની એકતાને પરિચય કરાવ્યો હતો, જેથી દર વર્ષે આ ઐતિહાસિક દિવસે દાંડી યાત્રા યોજાય છે. દાંડી યાત્રા સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઈ પટેલની પણ મહત્વની ભૂમિકા રહી છે. ત્યારે આ રાષ્ટ્રહિત પદયાત્રાના સમાપન અવસરે આ યાત્રાના મુખ્ય અનુભવો અને બોધપાઠ, રાષ્ટ્રહિત યાત્રાના ભવિષ્યના આયોજનો તેમજ આણંદ મહાનગરપાલિકા, રાજ્ય અને કેન્દ્ર સરકારની 150મી જન્મજયંતિ નિમિત્તેના સવાલ અંગે વિશ્વબંધુ પરિવારના દર્શન પટેલે જણાવ્યું હતું કે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિનું વર્ષ ઉજવી રહ્યા છે, ત્યારે આખા ભારતમાં જેને પણ મળીએ તેનો ઉત્સાહ તો જણાય છે. અને જ્યારે સરદારની વાત કરીએ ત્યારે સર્વ સમુદાય એક વતે ભેગા થઈને વાત કરે છે કે સરદાર સાહેબને આ જયંતિ ભવ્ય રીતે ઉજવવી જોઈએ, પરંતુ રોડ ઉપર આવીએ છીએ અને મળવા જઈએ છીએ ત્યારે એક વસ્તુ દેખાય છે કે લોકો રાહ જોઈ રહ્યા છે કે કોઈ લીડરશિપ લે, કોઈ કામ કરે અથવા તો સરકાર ક્યારે કામ કરશે. આવા બે મુદ્દાને લઈને અમે અવેરનેસનું કામ હાથ ધર્યું છે. સર્વને નમસ્કાર, વંદે માતરમ, વંદન પ્રણામ. આજે યુનિટી યાત્રા સરદાર પટેલની 150મી જન્મજયંતિ વર્ષ ઉજવવા માટે સમગ્ર રાષ્ટ્ર જ્યારે કટિબદ્ધ થયું છે અને તેમાં પણ જ્યારે ગુજરાત રાજ્ય અને કરમસદ ભારત, સરદાર પટેલની જન્મભૂમિ, કર્મભૂમિ અને નડિયાદ સહિત અમદાવાદમાંથી શરૂ કરેલી સરદાર પટેલની રાજકીય કારકિર્દી નું આ ત્રણેય શહેરોનું ત્રિવેણી સંગમમાં આ સરદાર પટેલની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થાય તેવો સંકલ્પ સૌએ મનમાં કરેલો છે, પરંતુ જે પ્રતિસાદ કે જે પ્રતિભાવ મળવો જોઈએ એવો આજની તારીખે દેખાતો નથી. પણ એને જાગૃતિ કરવા માટે જે આ યાત્રા અમારા મુરબ્બીશ્રીએ શરૂ કરી છે એને અમે અભિવાદન કરીએ છીએ. એના એક ભાગ રૂપે એમણે જે પદયાત્રા કરી, 78 પદયાત્રીઓ કરમસદ સુધી પધાર્યા અને આજે અહીંયા આગળ આપ સૌની પત્રકાર પરિષદમાં એમણે જે એક પ્રતિભાવ માટેનું, આપના સૌના પ્રતિભાવ માટેનું આ એક પત્ર આપ્યો છે, એને આપ સૌ આગળ વધારશો. અને આ સરદાર પટેલ સાર્ધ શતાબ્દી વંદના ને સરદાર પટેલના સ્વપ્નનું સાકારતા કરવા યુવાનોને, વડીલોને, બંધુઓને સર્વને પ્રેરણા મળે અને એક સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ બની રહે 150મી જન્મ જયંતિની ઉજવણી, એવું હું આપ સૌને અપીલ કરું છું. અમારી સંસ્થા પણ દર શુક્રવારે સરદાર પટેલ માટેની એક લેખમાળાને સભા રાખીએ છીએ. એના 124 અમારા પ્રવચનો થઈ ગયા છે. એમાં પણ ઘણા બધા યુવાનો, અમારા પ્રોફેસરો અને જે લોકોએ સરદાર પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ ઉપર પીએચડી કર્યું છે તે બધા પ્રોફેસરો અહીં મંતવ્યો આપે છે. સરદાર પટેલની ફિલ્મ બતાવીએ છીએ, સરદાર પટેલના પ્રસંગો બતાવીએ છીએ. આ રીતે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ, જેમ વિવેકાનંદની 150મી જન્મ જયંતિ માન્ય નરેન્દ્રભાઈએ સમગ્ર ગુજરાત રાજ્યમાં પદયાત્રા કરીને ઉજવી હતી, એમાં અમે પણ ભાગ લીધો હતો. અમારા કોલેજના 150 યુવાનો પાર્થ સહિત વિવેકાનંદ બન્યા હતા અને એ પ્રેરણાથી અમે પણ આ સરદાર પટેલની 150મી જન્મે ઉજવી રહ્યા છીએ. તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ નરેન્દ્રભાઈએ સાર્થક કર્યું છે. તો એમની વિચારધારા મુજબ આપણે પણ આ ગુજરાતના તમામ લોકોએ આ સરદાર પટેલની ઉજવણીને ખૂબ મહત્વ આપી આજથી જ જાગો ઉઠો, હજુ કશું આપણે ગુમાવ્યું નથી, આજથી જ શરૂ કરીએ અને એમની જે વિચારધારા છે તેને આગળ લાવીએ. આટલી વાત કહી વિરમું. નમસ્કાર, વંદે માતરમ, વંદે માતરમ. ભારત માતા કી જય. ધન્યવાદ.
આ યાત્રા દરમિયાન અમે સરદાર પટેલ જે તે વખતે 111 દિવસ જેલમાં રહ્યા હતા તેની વાતો કરી રસ્તામાં જે પણ ગામે જઈએ છીએ ત્યાં સરદાર પટેલની ડોક્યુમેન્ટરી બતાવી છે. આ ઉપરાંત સરદાર પટેલના સંભાળના અને મણિબેન પટેલનું એક પાત્રીય અભિનય ગામે ગામ ભજવવાનું આયોજન કર્યું છે. આવા કુલ 150 કાર્યક્રમો યોજાવાના છે, જે પૈકી 100 કાર્યક્રમો ભારતમાં અને 50 કાર્યક્રમો વિદેશમાં કરવાનું આયોજન છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિનું વર્ષ રંગેચંગે મનાવે છે. નમસ્તે, જય હિન્દ બધાને. આપણે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિનું આ વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે આખા ભારતમાં જેને પણ મળીએ એને ઉત્સાહ તો જણાય છે. અને સરદારની વાત જ્યારે કરીએ ને ત્યારે સર્વ સમુદાય એક મતે ભેગા થઈને વાત કરે છે કે સરદાર સાહેબની આ જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવાવી જોઈએ. પણ જ્યારે રોડ ઉપર આવીએ છીએ અને મળવા જઈએ છીએ ત્યારે એક વસ્તુ દેખાય છે કે તે લોકો રાહ જોઈ રહ્યા છે કે કોઈક લીડરશિપ લે, કોઈક કામ કરે અથવા તો સરકાર ક્યારે ચાલુ કરશે. આવા બે મુદ્દાને લઈને અમે આ અવેરનેસનું કામ હાથમાં ધર્યું ત્યારે અમને દેખાયું કે જ્યારે ઘણી બધી સંસ્થા જેવી કે આ પીએમ પટેલ ઇન્સ્ટિટ્યૂટ એ છેલ્લી જાન્યુઆરી મહિનાથી આ કામ કરી રહી છે. સરદાર ધામ એ પણ કામ કરી રહ્યા છે. સરદાર કથાના આયોજન દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટી કામ કરી રહી છે. અને આ બધા કામનું હાઇલાઇટ કરી અને સમગ્ર ભારતમાં સરદારશ્રીના વિશે વાત થતી થાય એ માટે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. અમે એમાં સૌથી પહેલા અમે 1200 વ્યક્તિ અમદાવાદથી કરમસદ આવ્યા બસ દ્વારા. આ વખતે નક્કી કર્યું કે અમદાવાદથી નડિયાદથી કરમસદ જવું છે. અને એમાં દાંડી યાત્રા દિવસ એટલે કે 12 માર્ચ પસંદ કર્યો. 78 વ્યક્તિ પસંદ કર્યા કે જેથી એક પ્રતિક રૂપે દાંડી યાત્રા યોજાય. અને એમાં જે સરદાર પટેલ એ વખતે 111 દિવસ જેલમાં ગયેલા એની પણ વાતો કરતા કરતા અમે આવ્યા. આવતા રસ્તામાં જે પણ ગામે જઈએ ત્યાં સરદાર પટેલની ડોક્યુમેન્ટરી બતાવી, સરદાર પટેલની વાતો કરી પુસ્તકના વાંચન દ્વારા. અને એવું જ પુસ્તક વાંચન દરેક સ્કૂલોમાં થાય એવો સંકલ્પ લીધો છે. એ સાથે સાથે સરદાર પટેલના સંભારણા અને મણિબેનનું એક પાત્રી અભિનય એ પણ અમે ગામે ગામ ભજવવા માટે આયોજન કર્યું છે. 150 આવા પ્રોગ્રામ થવાના છે. એમાંના 100 પ્રોગ્રામ ભારતમાં અને 50 પ્રોગ્રામ વિશ્વભરમાં, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને યુકેમાં આ બધા પ્રોગ્રામ કરવાનું આયોજન છે. સાથે સાથે સરદાર પટેલના એક ફોટો ફ્રેમ બધાના ઘરમાં જાય, સર્વ સમુદાયના ઘરમાં જાય એવી સંકલ્પના લીધી છે. અને બધાના ઘરે આ એક ફોટો દાતાશ્રીઓ દ્વારા અથવા તો પરચેસ કરીને પહોંચે એવું એક અભ્યર્થના છે. તો બધા જ સહકાર આપે એવી વિનંતી. અને ચાલો સરદાર પટેલ સાહેબનું 150મું જન્મજયંતિ વર્ષ રંગે ચંગે મનાવીએ, જેવું આપણા ઘરના સદસ્યનું મનાવતા આવીએ છીએ. ઘરના સભ્યો જ્યારે 100 વર્ષ 50 100 75 કે 150 વર્ષના થાય અને ત્યારે કેવું મનાવીએ છીએ, આપણા ગુરુદેવનું મનાવીએ છીએ કે મંદિરોનું મનાવીએ છીએ, એવું સરદાર પટેલનું કેમ ના મનાવાય. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય સરદાર. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.